ઈરાન પર આ પહેલા ઇઝરાયલ અને અમેરિકાએ બોમ્બર્સ દ્વારા હુમલો કર્યો હતો, પરંતુ આ વખતે ઈરાનની નજીક અબ્રાહમ લિંકનને મોકલવામાં આવ્યું છે. ઈરાનની પાસે મિસાઇલનો મોટા પ્રમાણમાં જથ્થો છે. એ વચ્ચે અમેરિકાએ અબ્રાહમ લિંકન ઈરાનની નજીક લઈ જવાનો નિર્ણય અમેરિકાએ શા માટે લીધો? ઈરાન સતત અબ્રાહમ લિંકન પર નજર રાખી રહ્યું હતું. ઈરાનનું એક ડ્રોન તેની નજીક પણ ગયું અને ઈરાને એ દેખાડવાનો પ્રયત્ન પણ કર્યો કે કોઈ પણ સમયે એરક્રાફ્ટ કેરિયરને ટાર્ગેટ કરી શકે છે. પરંતુ થોડા કલાકથી ઈરાનની સેનામાં હાહાકાર મચી ગયો છે, કારણ કે અબ્રાહમ લિંકનને આવતા તો બધાએ જોયું. ઓમાનની ખાડીએ આવ્યા બાદ તે ક્યાં ગયું તે કોઈ જાણતું નથી. ત્યારે સવાલ એ પણ થાય છે કે અમેરિકાની રણનીતિ શું છે? જોઈએ આ રિપોર્ટ. તૈનાત યુએસના 70 જેટ, તહેરાન ધ્વંસનો ટાર્ગેટ. ખાડીમાં યુએસએસ લિંકન, ઈરાન પર હુમલાનું સિગ્નલ. ટ્રમ્પનું સિક્રેટ ઓર્ડર, સ્પેશિયલ ફોર્સ કેરિયર પ્લસ બોમ્બ. એક સાથે અનેક મિસાઇલ દાગવાની શક્તિ, 1 મિનિટમાં અનેક ડ્રોન દ્વારા હુમલો કરવામાં સક્ષમ. દુશ્મનની મજબૂત એર ડિફેન્સ સિસ્ટમને નિષ્ફળ બનાવવા સક્ષમ છે ઈરાન. પરંતુ અમેરિકાના સમુદ્ર કિલ્લાને ભેદવું અને તોડવું, તેને નષ્ટ કરવું મુશ્કેલ નહીં, પરંતુ અસંભવ છે. સવાલ એ છે કે શું કરશે ઈરાન જ્યારે ટાર્ગેટ અદ્રશ્ય હોય? શું કરશે ઈરાન જ્યારે છુપાયેલું છે અબ્રાહમ લિંકન? શું કરી લેશે ઈરાન કે જ્યારે લોકેશન મળવું મુશ્કેલ હોય? ઓમાનની ખાડીથી લઈ અરબ સાગરના વિશાળ સમુદ્ર વિસ્તારમાં અબ્રાહમ લિંકનની હાજરી તો સંપૂર્ણ દુનિયાને જોવા મળી, પરંતુ અચાનક આ એરક્રાફ્ટ કેરિયર ગાયબ થઈ ગયું. દુનિયામાં જહાજોને ટ્રેકિંગ કરનાર સંસ્થાઓને હવે આ સ્ટ્રાઇક ગ્રુપનું લોકેશન માલુમ નથી. સવાલ એ છે કે ઈરાન નજીક અમેરિકાના આટલા બધા બેઝ છે, તો પછી અબ્રાહમ લિંકનને શા માટે લાવવામાં આવ્યો? અમેરિકા પાસે આટલા બધા લોંગ રેન્જ બોમ્બર છે, તો પછી એરક્રાફ્ટ કેરિયરને શા માટે લાવવામાં આવ્યું? ઈરાન પાસે અનેક એન્ટીશિપ મિસાઇલ છે, તો પછી અબ્રાહમ લિંકનને લાવવાનું જોખમ અમેરિકાએ શા માટે લીધું? આ તમામ સવાલના જવાબ આ અહેવાલમાં મળશે. આજે તમે જોશો કે અમેરિકાનું એરક્રાફ્ટ કેરિયર કેવી રીતે એકલું જ ઈરાનની તબાહીનું કારણ બની શકે છે. હાલ તો રિપોર્ટ પ્રમાણે ઈરાનના તમામ કંટ્રોલ રૂમમાં હાહાકાર મચ્યો છે, કારણ કે અબ્રાહમ લિંકન ઈરાનથી કેટલું દૂર છે કે પછી કેટલું નજીક તેની જાણ થઈ રહી નથી. સમુદ્ર તરફ મિસાઇલનું ટાર્ગેટ લોક કરાયું હતું. અનેક એન્ટીશિપ મિસાઇલ તૈનાત થઈ હતી, પરંતુ હવે ટાર્ગેટ ક્યાં છે તે કોઈ નથી જાણતું. ઈરાને અમેરિકાને ધમકી આપવા અબ્રાહમ લિંકન પર હુમલાનો એનિમેટેડ વિડીયો જાહેર કર્યો હતો. સાથે ઈરાને ડ્રોન દ્વારા અબ્રાહમ લિંકનની રેકીનો વિડીયો જાહેર કર્યો હતો. પરંતુ અચાનક જ અમેરિકાએ ઈરાનના મનસૂબા પર પાણી ફેરવી નાખ્યું, કારણ કે અમેરિકાની નેવી એમિશન કંટ્રોલનો ઉપયોગ કર્યો. તેમાં કોઈ પણ જાંચથી નીકળનાર ઇલેક્ટ્રોમેગ્નેટિક વેવ અને ધ્વનિને કંટ્રોલ કરાય છે, જેથી તેની ઓળખ કરવી મુશ્કેલ થઈ જાય, તેને ટાર્ગેટ કરવું મુશ્કેલ થાય. હવે અમેરિકાએ શું કર્યું તેને સમજો. અમેરિકા એરક્રાફ્ટ કેરિયર છુપાવવા એમિશન કંટ્રોલ રણનીતિ અપનાવી. અબ્રાહમ લિંકનનું ઓટોમેટિક આઈડી સિસ્ટમ બંધ કર્યું. કોઈ એરક્રાફ્ટ કેરિયરને ટ્રેક ન કરે તે માટે ટ્રાન્સફોર્મને બંધ કરાયા. ટ્રાન્સફોર્મ બંધ થવાથી લિંકનમાંથી નીકળનાર સિગ્નલ બંધ છે.
આ સ્થિતિને કોઈ શિપ ડાર્ક ઝોનમાં ગયું છે તેમ કહેવાય છે. એરક્રાફ્ટ કેરિયરની લોકેશન મેળવવી ખૂબ જ મુશ્કેલ. ઓમાનની ખાડી સુધી અબ્રાહમ લિંકન આવ્યું, પરંતુ ત્યાંથી તેનું લોકેશન બંધ થયું. ઈરાનની સેટેલાઇટ હવે અબ્રાહમ લિંકનને શોધી શકતું નથી. સિગ્નલ બંધ હોવાથી અબ્રાહમ લિંકનને ઓળખવું મુશ્કેલ. ઈરાન માટે હવે હુમલો કરવો મુશ્કેલ બન્યું છે. અબ્રાહમ લિંકન પર F-35 ફાઇટર જેટ્સ તૈનાત છે. F-35 સ્ટેલ્થ વિમાન છે, રડારને નિષ્ફળ બનાવે છે. અમેરિકા ઈરાન પર અચાનક હુમલો કરી શકે છે. EA-18J વિમાન પણ અબ્રાહમ લિંકન પર તૈનાત છે. આ વિમાન ઈરાનના રડાર સિસ્ટમને પણ નિષ્ફળ બનાવી દેશે. EA-18J ઈરાનની સંચાર સિસ્ટમને નષ્ટ કરશે. યુએઈ અને સાઉદી અરબ જેવા દેશ ઈરાન વિરુદ્ધ પોતાની જમીનનો ઉપયોગ ન પણ કરવા દે તો પણ ઈરાન પર અમેરિકા મોટો હુમલો કરી શકે છે. ઈરાનને ભ્રમિત કરવા એરક્રાફ્ટ કેરિયર તેની સાથે ચાલનાર જહાજો સાયલેન્ટ મોડ પર જતા રહ્યા છે. એટલે કે સમુદ્રમાં એવો ડાર્ક સ્પોટ તૈયાર થયો છે જે કોઈને નજર તો નથી આવી રહ્યો, પરંતુ તે જગ્યાએથી કોઈ પણ સમયે વિધ્વંસક હુમલો થઈ શકે છે. અમેરિકાનું EA-18G ગ્રાઉલર વિમાન છે. અબ્રાહમ લિંકનથી આ વિમાનના ટેકઓફનો મતલબ છે ઈરાનની સેના આંધળી અને બહેરી થઈ જશે. EA-18G ગ્રાઉલર વિમાન નેક્સ્ટ જનરેશનના જામરથી લેસ છે. રડાર અને સંચાર સિસ્ટમને નિષ્ક્રિય કરે છે. EA-18G ગ્રાઉલર વિમાન સંપૂર્ણ ઇલેક્ટ્રોનિક બ્લેકઆઉટ કરી શકે છે. ઈરાનની સેના ન તો ટાર્ગેટની શોધ નહીં કરી શકે, ઈરાનની સેના એકબીજા સાથે પણ સંપર્ક નહીં કરી શકે. હવે વિચારો કે એક તરફ F-35ની સ્ટેલ્થ પાવર ઉપરથી જામિંગવાળા વિમાનનો પ્રહાર. ઈરાન માટે હુમલો રોકવો મુશ્કેલ બનશે. પલટવાર કરવાનો તો ઈરાન વિચારી પણ નથી શકતું, કારણ કે તેમના માટે હુમલો કરનાર ફાઇટર જેટ્સ અને એરક્રાફ્ટ કેરિયર બંને અદૃશ્ય રહેશે. ઈરાન ખૂબ જ પ્રયત્ન કરે તો સેટેલાઇટ દ્વારા ઈરાનને અબ્રાહમ લિંકનને શોધવામાં 3 કલાક લાગશે. પરંતુ આ વચ્ચે અમેરિકા ઈરાન પર બંકર બસ્ટર બોમ્બથી પ્રહાર કરી શકે છે, કારણ કે બોમ્બર્સ ઈરાન પર હુમલો કરવા તૈયાર છે. અમેરિકા ઈરાન પર B-2 સ્પિરિટ સ્ટિલ્ટ બોમ્બરથી હુમલો કરી શકે. આ બોમ્બર અમેરિકાથી ઈરાન આવવા માટે સક્ષમ.
આ બોમ્બર બંકર બસ્ટર બોમ્બથી લેસ હોય છે. B2 સ્પિરિટ સ્ટીલ્થ બોમ્બર ઈરાનની ટનલને તોડી શકે છે. અમેરિકા પાસે B-1B લેન્સર બોમ્બર પણ છે. સુપરસોનિક ઝડપ ધરાવતા ભારે બોમ્બર છે. આ બોમ્બર ખૂબ જ વજન સાથે ઉડી શકે છે. આ બોમ્બર્સ ક્રૂઝ મિસાઇલ દ્વારા હુમલો કરી શકે. B-52 સ્ટ્રેટોફોર્ટ્રેસ બોમ્બર્સ દ્વારા પણ હુમલો થઈ શકે. આ બોમ્બર્સમાં લોંગ રેન્જ હુમલો કરવાની શક્તિ છે. ઈરાનથી દૂર રહીને પણ હુમલાને આપી શકે છે અંજામ. ક્રૂઝ મિસાઇલથી આ બોમ્બર્સ હુમલો કરી શકે છે. ઈરાન આ પહેલા પણ અમેરિકાના બોમ્બર્સને હુમલો કરતા રોકી શક્યું નહોતું. અમેરિકાનો હેતુ ઈરાનની તમામ ન્યુક્લિયર સાઇટને નષ્ટ કરવાનો છે. એટલા માટે બંકર બસ્ટર બોમ્બથી ઈરાન પર હુમલો થાય તે નક્કી છે. હવે સવાલ થાય કે આ સ્થિતિમાં ઈરાન શું કરી શકશે? ઈરાન અમેરિકાના સ્થિર ઠેકાણાઓને ટાર્ગેટ કરી શકે છે. ઈરાન ગભરાઈને ઇઝરાયલ પર હુમલા શરૂ કરી શકે છે. અરબ અને યુએઈમાં રહેલા અમેરિકાના બેઝને ટાર્ગેટ કરી શકે છે. ફારસની ખાડીમાં અમેરિકાના યુદ્ધ જહાજો પર હુમલો થઈ શકે છે. પરંતુ હવે અમેરિકા તેના માટે પણ મોટી તૈયારી કરી ચૂક્યું છે. થોડા દિવસોથી અમેરિકાના બેઝ પર સતત કાર્ગો વિમાનની અવરજવર થઈ રહી છે. રિપોર્ટ છે કે અમેરિકાએ તમામ ઠેકાણાઓ પર પેટ્રિયોટ એર ડિફેન્સ સિસ્ટમની તૈનાતી કરી છે, જે ઈરાનના ડ્રોન અને મિસાઇલને તોડી પાડવા સક્ષમ છે. ઇઝરાયલમાં 3 સ્તરની સુરક્ષા વ્યવસ્થા છે. અમેરિકાએ પેટ્રિયોટની સાથે થર્ડ એર ડિફેન્સ સિસ્ટમને પણ તૈનાત કરી છે. બ્યુરો રિપોર્ટ, ગુજરાત ફર્સ્ટ.